જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે આપણે ચર્ચા કરવાની છે એલઆરડી એટલે કે કોન્સ્ટેબલના મેરિટની. અને મેરિટ હવે હાથમાં આવી ગયું છે, બરાબર, બહાર પડી ગયું છે. અને 18,000 પ્લસ છોકરાઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે બોલાવવાના છે એમનું મેરિટ લિસ્ટ આવ્યું છે, બરાબર. ચાલો જોઈએ હવે આપણે આગળ કે કેટેગરી મેલ, ફિમેલ અને દસ્તાવેજ ચકાસણી માટે ઉમેદવારોની સંખ્યા, બરાબર. તો જનરલમાં કેટલા આપ્યું છે? 125, કે જેને એક્ઝેક્ટ 125 થતા હોય એવા વિદ્યાર્થીઓ દસ્તાવેજ માટે જવાનું છે. તમારે રેડી રાખવાના છે તમારા ડોક્યુમેન્ટ્સ, બરાબર. અને 104.75 થતા હોય એ પણ બહેનોને જવાનું છે જનરલમાં, અને 104 થતા હોય એ બહેનોને નથી જવાનું. જો ફરક કેટલો છે. અહીંયા 124.75 થતા હોય એમને પણ નથી જવાનું જનરલ વાળા ભાઈઓ, અને 104.50 થતા હોય એવી જનરલ વાળી બહેનોને પણ નથી જવાનું. 0.25 નો ફરક જોજો મિત્રો. હવે ઈડબ્લ્યુએસ 114.50 છે, મહિલાઓમાં 80.50 છે. આ 80.50 નો ક્રાઇટેરિયા હું તમને સમજાવું છું બહેનોને, બરોબર. અને સંખ્યા કેટલી પાસ થઈ છે આમાં? જનરલમાં 10,901, કે જેને 125 પ્લસ છે અને જેને 104.75 છે એવા વિદ્યાર્થીઓના સંખ્યા 10,901. અને ઈડબ્લ્યુએસમાં જેને 114.50 અને 80.50 ઉપર ભાઈઓ બહેનો છે એવી સંખ્યા 1,301 પાસ થયા છે, બરોબર. અને એચસીબીસીમાં 119.25, 98.50 ભાઈઓ અને બહેનો, અને સંખ્યા કેટલી? 3270. એસસીમાં 113.75, 54.50 બહેનોમાં, અને ટોટલ સંખ્યા કેટલી? 886. એસટીમાં 95.75, 24.50 અને 1923 ટોટલ જગ્યાઓ. એટલે કરીબન 18,000 પ્લસ જોવા જઈએ તો 18,000 પ્લસ ની આજુબાજુ તમને ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવે છે. 18,000 જણા. અને પરીક્ષા આપી હતી લગભગ 2 લાખ જણાને પરીક્ષા આપીએ છે અને પાસ થયા હતા. એમાં 40% બંનેમાં લાવ્યા હોય એવા 39,000 વિદ્યાર્થીઓ હતા. 39,000 પ્લસ થોડાક 200-500 વધારે છે, બરોબર. એક્ઝેક્ટ મને ખબર નથી પણ અંદાજિત એટલું છે. એમાંથી બોલાવે 17-18,000 ને ટોટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. અને જગ્યા લેવાની છે 12,733, એટલે કે 4-5 હજાર હજુ છોકરાઓ વધારે બોલાવવામાં આવ્યા છે. હવે આ જેને એક્ઝેક્ટ 125 થતા હોય, આપણે એક જ ઉદાહરણ લઈશું એટલે બધાએ સમજી જવાનું. જેને એક્ઝેક્ટ 125 થતા હશે તો એમને એવું નહીં સમજી જવાનું કે મારો વારો આવશે. કદાચ વારો ન પણ આવે. કેમ કે મેરિટમાં જો આમાં ફેરફાર થશે, કારણ કે બીજા 6,000 વધારે બોલાયા છે, બરોબર. 6,000 વધારે બોલાયા છે તો આ એક્ઝેક્ટ 125 હોય, 125.25 હોય, 50 હોય, 125.50 હોય, 126 હોય એવા વિદ્યાર્થીઓ આશા ઓછી રાખવાની કે ચલો આવી જઈશ. ના, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો, ખાલી જાઓ, બાકી તમારો લગભગ મેળ નહીં પડે. ખોટું ના લગાડતા, કેમ કે હવે તમને આનું એક્ઝેક્ટ મૂક્યું છે ને એટલે નહીં આવે, બરાબર. કદાચ 130 હશે, 132 હશે, 127-28 હોય એનો મેળ ફાઇનલ છે. કારણ કે 2-3 માર્કનું તો આગું પાછું રહેવાનું જ છે મિત્રો. કારણ કે આમાંથી ઘણા બધા કાઢવાના. 10,901 જગ્યા છે, જોઈ લો તમે. તો થોડા 10,000 11,000 સમથિંગ ગણી લો. 11,000 જનરલ વાળા લઈ લેવાના છે. તો સ્વાભાવિક છે કે મેરિટ ઉપર જશે. 3 થી 4 માર્ક, કે હા એટલું તો 3-4 માર્ક તો ઉપર જશે. આનું ધ્યાન રાખજો. એટલે કે 130 ની આજુબાજુનું જેનો હશે એનો મેળ પડશે 100%, બરોબર. હવે થોડીક વાત કરીએ આપણા અંદાજિત મેરિટની. આપણે 2-3 વિડીયો મૂક્યા હતા અંદાજિત મેરિટના, બરોબર. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે આટલું બધું હોતું છે, આમ હોતું છે, તેમ હોતું છે, ઘણા અપશબ્દો બોલતા હતા. તો આજે એ બધાને જે મારા વિડીયો અત્યારે જોવાના છે, પાછા એને એ તો જોવાના જ છે, બરોબર. જેને કમેન્ટો ખરાબ કરી હતી એ વિદ્યાર્થીઓ જોઈ લેજો કે આપણું મેરિટ એની આજુબાજુ જ છે, બરોબર. આપણે 130 થી 135 ની વચ્ચે કીધું હતું ફાઇનલ મેરિટ. તો આ જ જવાનું છે. 28, 29, 30 વાળા જ જવાના છે, બરોબર. અને 120 નું આપણે એચસીબીસી નું કીધું 120 પ્લસ. તો આ પણ એટલે જ જવાનું છે. 119 પછી એક્ઝેક્ટ છે એ તો આવવાના નથી. એમને નહીં વિચાર લેવાનું કે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જઈ શકો છો તમે, પણ તમે ફાઇનલ નહીં થઈ શકો મિત્રો. કેમ? કારણ કે સામે જગ્યાઓ 6,000 વધારે લીધી છે, એ પણ કાઢવાની તો છે. એટલે 2-3 માર્કનું તમારો આગળ પાછું રહેશે કે 121, 22 સુધી જઈ શકે છે, બરોબર. જેને 120 પ્લસ હશે એને મતલબ આશા રાખવાનું થાય છે. અને આમાં 128, 129 પ્લસ હોય જનરલ વાળા એમને આશા રાખવાનું થાય છે. અને ઈડબ્લ્યુએસમાં 114.50 વાળાને પણ 116, 117 વાળા બધા આશા રાખજો ભાઈઓ.
અને એસટી માં 116 17 એ પણ એટલા રાખી શકે. અને આમાં જેને એસટી માં 98 99 100 છે એવા વિદ્યાર્થીઓ આશા રાખી શકે છે. બરોબર. અને બેનોમાં એ જ 2-3 માર્કનો ફેર સમજી લેજો. 104 હોય તો 108 છે એને ફાઇનલ ગણો, 108 10 છે એને ફાઇનલ ગણો. બરોબર. અહીંયા 84 85 હોય એ ફાઇનલ, અહીંયા 103 102 હોય એ ફાઇનલ, અહીંયા 99 100 હોય એ ફાઇનલ, અહીંયા 88 82 હોય એવી બેનો ફાઇનલ ગણી લેવા. બરોબર. આવી રીતનું કંઈક મેરિટ હશે. અને આપણે જે અંદાજિત મેરિટ બનાવી એનું બધું સેમ જ છે, 1-2 માર્કનો ફેર છે. બરોબર. કારણ કે અમે અમારો વિડીયો જે બનાવીએ ખોટો પડે એવી જ અમારી ઈચ્છા હોય, અમારો વિડીયો સાચો પડે એવી ઈચ્છા ના હોય. સમજો હું 130 પ્લસ બોલે તો હું તો કહું છું 130 નીચે જાય તો સારું કહેવાય. આપણા વિદ્યાર્થીઓને પાસ થાય, મેરિટમાં આવે એ જ આશા હોય. બરોબર. અને હું તો એટલું જ ઈચ્છા રાખી હતી એ વખતે કે જે હું વિડીયોનું મેરિટ બનાવું છું એ મેરિટ મારું ખોટું પડે, અને ખોટું પડ્યું છે, 2-3 માર્કનો ખોટો પડ્યો છે. બરોબર. હવે આગળ વાત કરવાની છે મિત્રો. ચલો આ તો મેરિટનું થઈ ગયું કે જે વિદ્યાર્થીઓ પાસ થવાના છે એ તો આવવાના છે, તો આવી ગયા છે, જેને મહેનત કરી છે. આ બધા વિદ્યાર્થીઓ મહેનત કરી છે, પણ ક્યાંક ને ક્યાંક તો ભૂલ કરી હશે. આપણે ભૂલ થોડીક આજે તપાસવાની છે. બરોબર. જે આવવાના છે, લાગવાના છે, જેના લકીરોમાં કિસ્મતમાં લખ્યું છે, કિસ્મત પ્લસ મહેનત બંને સાથ આપ્યો છે, એ તો એનો મેળ પડી ગયો છે. બરોબર. પણ આવા વિદ્યાર્થીઓ કે જે આ ઓક્સિજન ઉપર આવ્યા છે, આપણે એને રેડ અલર્ટ કરીએ થોડું. આ ઓક્સિજન ઉપર કહેવાય. બરોબર. બધા ઉપર નથી કરતો, 2-4 ઉપર કરું. બરોબર. જોઈ લો. આને ઓક્સિજન ઉપર કહેવાય. તમે શું ભૂલ કરી છે એ કહું મિત્રો, કે આ 125 તમારા કટ ઓફ આવ્યા છે અને તમે ટીક કર્યા છે સાચા કેટલા તો 150 ની આજુબાજુ, અને 50 તમને કદાચ નહીં આવડતા ને એવા અમુક વિદ્યાર્થીઓ ટીક કરીને આવી ગયા છે ભાઈઓમાં. પછી બહેનોની વાત કરીશ, પહેલા ભાઈઓની વાત કરીશ કે ભાઈઓ એવા હશે કે જે અત્યારે આ 2-5 માર્કની અત્યારે એમને ખોટ જે ચાલે છે ને, કે અંદરથી જે વેદના થાય છે ત્યારે દુઃખ, કે આ મેં ટીક ના કર્યું તો સારું હતું, આ મને નહોતું આવડતું છતાં મેં આવા 10 ટીક કરી નાખ્યા. 10 ટીક કરે એટલે 25 લેખે 18 માર્ક તમારા કપાઈ ગયા, અને 18 અહીંયા ઉમેરાઈ જાય તો વિચાર કરો 27 28 તમે પહોંચી જાઓ. અહીંના જ 18 અહીંયા ઉમેરાઈ જાઓ, 22 પહોંચી જાઓ. અહીંના જ 18 અહીંયા જતા રહે તો 100 પહોંચી જાઓ. તો આ તમારી નાની નાની ભૂલ તમને ક્યાંક પાછળ રાખે છે મિત્રો. અને એવા 18 માર્ક્સથી તમારાથી અહીંયા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ સાઈડ કાપી લીધી છે. 1000 થી 2000 છોકરા તમારી આગળ જતા રહ્યા છે, ખાલી 1-2 માર્ક્સનો ફેરથી. એ ભૂલ હવે ફરી વખત ના થાય એ ધ્યાન રાખજો. તમે અહીંયા પહોંચી ગયા છો એનો મતલબ કે તમે તમારા ટાર્ગેટ, તમારા સપનાની નજીક છો, એકદમ નજીક છો. આ લાવવા તમે મહેનત તો કરી છે, મહેનત વગર તો આવ્યા નથી કે ચલો આશરે ગપ્પા માર્યા જય શ્રી રામ લખીને આંખ બંધ કરીને કુંડાળા કરે છે એવું નથી. બરોબર. આ તમે મહેનત કરી છે, પણ આ એટલું સાબિત કરે છે, જરૂર સાબિત કરે છે કે આવતી પરીક્ષામાં તમારો નંબર ફાઇનલ છે. જે ઓક્સિજન ઉપર છે અત્યારે એ વિદ્યાર્થીનો ફાઇનલ છે. પણ તમે ક્યાં ભૂલો કરી છે એ વસ્તુ જુઓ, તપાસો, પોતાની ભૂલ સ્વીકારતા શીખો. ભાઈઓ હોય અત્યારે ભાઈઓનું ચાલુ છે એટલે ભાઈઓ જ તે. બરોબર. તો ભાઈઓ પોતાની ભૂલ સ્વીકારતા શીખો કે સર મેં આ 20 મને નહોતા આવડતા અને 20 મેં ટીક કરી નાખ્યા અને 20 ખોટા પડ્યા તો 5 માર્ક જતા રહે મિત્રો. 0.25 લેખે 5 માર્ક્સ, અને અહીંયા 5 ઉમેરી જાય તો તમે મેરિટમાં આવી જાવ અને તમને નોકરી પાકી થઈ જાય. તો આવી ભૂલ ક્યારેય કરવી નહીં. બરોબર. હવે સુધારો કરજો, પોતાની જાતને પૂછજો. કોઈને કહેવાની જરૂર નથી, પોતાની જાતને પૂછજો કે આ મારી ભૂલો હતી, અને ભૂલ પોતે સ્વીકારજો અને ક્યાંક લખી લેજો ચોપડામાં કે આ ભૂલ હવે મારે ફરી વખત કરવાની નથી. સમજો કે 200 માર્કનું હતું અને તમે 140 કન્ફર્મ હતા કે 140 મારા 140 થી 40 સાચા છે અને એ કન્ફર્મ હોવા જોઈએ. પછી 60 હોય ને પછી 60 કરી નાખો, ચાલશે. 60 કરીને આવ્યા ને તો 140 તમને એવું લાગે કે ચલો કદાચ આમાંથી એકાદ ખોટો પડશે, 138 આવે, ગમે તે હોય, પછી જનરલ વાળો હોય, ઈડબ્લ્યુએસ વાળો, ઓબીસી વાળો, એસસી એસટી કોઈ પણ વિદ્યાર્થી હોય, આટલું કન્ફર્મ હોય ને કે મારા 140 પાક્કા છે સાહેબ, તો 60 કરીને આવી જવાનું. તમે જોયું ક્યાંય 140 દેખાય છે? તમને ક્યાંય મેરિટમાં દેખાય છે? તો તમે ટોપર ગણાવો કે નહીં? તમે અહીંયા ના હો તો પણ ટોપર, અહીંયા ના હો એસટી માં હો તો પણ ટોપર. 95 ભલે તમારે 140 છે, તમને શું વીક પછી? અરે હું તો કહું છું 140 ભલે ના આવ્યા, 135 આવ્યા, ચલો બીજા 5 પણ ખોટા હતા, 135 તમારા એક્ઝેક્ટ સાચા પડે, 65 તમે ઈ કરે તો શું જનરલમાં નહીં મેળ પડે? 10 માર્ક તમે ઉપર છો. વિચારો, જનરલ વાળો વિદ્યાર્થી હોય અને એને કટ ટુ કટ 135 થયા હોય તો જો 125 અટકેલું છે, તો એના આપણા મેરિટથી તમે 10 માર્ક ઉપર છો.
તો તમે ક્યારેય તમે પાડી શકો નહીં. તમે મેરિટમાં ફાઇનલ છો. સમજો કે 100 ઓબીસી વાળા છે 120 અહીંયા એપ્રોક્સ 120 ગણી લો તો પણ તમે 15 ઊંચે છે, 15 માર્ક આગળ છો. તો થોડા 15 માર્કથી અહીંયા ગેપ રહેવાનું છે? ના બની શકે મિત્રો. 2-3 માર્કનું જ હોઈ શકે છે, કારણ કે 6000 કાઢવાના છે એટલે 2-3 માર્કનું ફેર છે, વધારે નહીં હોય. 120 22 થતા હોય એનો મેળ પડશે, પણ તમારે 135 ઓલરેડી છે તો તમારો કોઈ નીકળવાનો ચાન્સ ખરો? બોલો, કોઈ ચિંતા કરવાની ખરી? કોઈ મેરિટના વિડિયો જોવાની જરૂર ખરી? ના, કશી જ નહીં. બરોબર. તો હવે આવી ભૂલો કરતા નહીં. આવતી પરીક્ષામાં 140 145 તમને આવડે છે, બીજા બધા ઈ કરીને આવશો ને તો પણ તમારો મેળ પડી જશે. પણ તમે કન્ફર્મ હોવા જોઈએ પાછા. 140 145 કરો છો એમાં ડબલ ડાઉટ ના હોવો જોઈએ. કન્ફર્મ 100% આવડતા હોવો જોઈએ તો જ ઈ કરાય. સમજ્યા? 145 મને પાક્કા આવડે છે, આંખો બંધ કરીને વિશ્વાસ છે કે મારા સાચા છે, તો પછી બીજા 60 65 કરી નાખો. દર વખતનું મેરિટ જો તમે ગઈ વખતનું જો 130 32 જનરલ વાળા, તો તમે 140 આવી ગયા તો શું વાંધો? ખોટા ઈ કરો, અરે ખોટા વધારાના ટીક કરો, 60 ને ટીક કરીને આવો એટલે કેટલા તમારે જતા રહે? હા, માઈનસ કેટલા થાય વિચારો. તો એવી ભૂલ તમારે હવે ભાઈઓને નહીં કરો. હવે બહેનોનો વારો. ચલો, બહેનોના 84 અટક્યું છે અને મોટા ભાગનું તમે જોઈ શકો છો કે 100 ની આજુબાજુ અરાઉન્ડ છે. તો બહેનો 100 ની અરાઉન્ડ છે એટલે કેટલું રિઝલ્ટ થયું? એપ્રોક્સ 50%. 50% રિઝલ્ટ થયું કે તમને 50% આવડતું હોય બહેનોને 200 માર્કમાંથી તો તમે બની જાવ આરામથી. કે સમજો કટ ઓફ કોઈ બહેનના 100 થયા, કેટલા 100 થયા અને એ એસટીમાં હોય, એસટી કેટલું છે? 84. લાયા કેટલા? બેન 100 લાયા. તો શું ફાઇનલ? ડન. એ બેન 50% એ તૈયારી કરીને આવી જાય. તો હવે એ સમજાવવા માંગુ છું તમને. થોડુંક હું ઘૂસી નાખું છું, જગ્યા નથી એટલે. સમજો, ગણિત, રીઝનિંગ અને ગુજરાતી 80 માર્કનું, બીજું બધું 120 નું. ફોલો. બરોબર? સમજો. આ બહેનોની વાત છે. હવે આ બહેનોની ચાલુ થાય છે. 50% રિઝલ્ટ છે આનું, વધારે નથી. અને 50% બહુ ના કહેવાય. સમજે? સારી 6 મહિના મહેનત કરી એટલે 50% આવી જાય. સમજો, ગણિત રીતિમાં ફક્ત 40 આયા, અરે 32 જ આયા. ચલો, બહેનોને કટ ટુ કટ 32 લાયા, પાસ થઈ ગયા. હવે અહીંયા 120 માંથી 65 આયા, ખાલી 65. કેટલા છે? ગણો તમે. 97 માર્ક થઈ ગયા. ખાલી હાવ લો ટુ લો આપણે એવરેજ મૂકી. આમાં 65 અને આમાં 32. કે કટ ટુ કટ મૂકી તો 97 માર્ક થઈ ગયા. 2 3 અહીંયા જો 97 98 ની આજુબાજુમાં જ છે. આ ચારમાં તો 97 98 આજુબાજુમાં જ છે. બરોબર. હવે મહેનત કેટલી કરવાની રહે? ફક્ત 10 માર્કની ટોપમાં આવવા માટે. કેટલું? આ 97 તો 50% તો લાવી દીધા, પણ હવે 10 માર્કની તૈયારી કરવાની રહી. એ ગણિત કે રીઝનિંગમાં સમજો કે 30 માર્કનું ગણિતમાં 10 લાયા, 20 આમાં લાયા અને ગુજરાતીમાં 5 લાયા. 35 થઈ ગયા. કેટલા છે? 35. ગુજરાતીમાં 5 હો. હવે આમાં બંધારણ મુખ્ય હતું, બરાબર, વિજ્ઞાન હતું, ગુજરાતી ભૂગોળ હતું, એમાં 70 લાયા. હવે 70 નહીં લાયા, 5 આમાં વધારો 5 આમાં વધારો થઈ ગયા. 105 માર્ક બતાવો. ખાલી જનરલમાં 2 રહી ગયા, બાકી બધી બહેનો આવી ગઈ. થોડીક આમને વધારે મહેનત કરવી પડે. કેટલા? +7 માર્કની એટલે 112 ટોટલ બનાવવું પડે તો એ પ્રોપર ગણાય. સમજો કે આ બેનના 104 75 રહેશે એ તો હવે ઓક્સિજન પર, પણ કોઈ બેનના 112 અત્યારે હાલમાં થતા હશે ઓબીસીમાં તો એ તો ફાઇનલ જ ને. એ શાંતિથી આરામ કરવાનો. તો આટલી મહેનત થોડી વધારે કરવાની છે. બાકી 50% રિઝલ્ટ બેનનું છે, તમે જોઈ શકો છો. બરાબર? 200 માંથી 84 લાવવાનું, 200 માંથી 94, 200 માંથી 98, 200 માંથી 80, 50% રિઝલ્ટ. તો આવી રીતે ધ્યાન આપી લો બેનો, ખાસ ધ્યાન આપી લો. તમારે ખૂબ ચાન્સ છે તમારા માટે, તો ખોટો ટાઈમ બગાડશો નહીં. બરોબર? અને જે બેનો અત્યારે ઓક્સિજન ઉપર છે, તમે શું ભૂલો કરી હતી એ હવે તપાસી લેજો કે ખોટો ઈ કરી નાખ્યો કે ખોટું ટીક કરી નાખ્યો. આ બધી ભૂલો બેસીને તપાસી લો. હવે ભરતી આવે છે અને તૈયારી રાખજો. બરોબર? કદાચ મારા શબ્દો કદાચ તમને કંઈ ખોટા લાગતા હોય તો માફ કરજો, પણ અત્યારે મહેનત કરજો. ભાઈ હોય કે બહેન હોય, તમારું ઉજળું ભવિષ્ય બનાવી લેજો. કારણ કે સરકારી નોકરી એક એવી વસ્તુ છે કે તમે કદાચ કાલે સવારે ભગવાન કરે 70-80 વર્ષે તમે જતા રહો ને, સમજો ચાલુ સર્વિસમાં પણ પેલું થઈ ગયું તો આપણું પેન્શન આપણી પત્ની અથવા આપણા પતિને મળતું હોય છે. ધ્યાન રાખજો.
આપણા છોકરાઓ એના પાછળ પોતાની આજીવિકા ગુજારી શકે. સમજો કે 25-30 હજાર રૂપિયા આવતા કોઈ આવકનો સ્ત્રોત ના હોય, જમીન ભેગું ના હોય, તો પછી એ તમારું હિંમત બની જાય છે. અને ઘરડા થયા હોય અને ઉંમર લાયક હોય અને કામ ના કરી શકતા હોય, તો એ 30,000 કેવા કામમાં આવે? એટલે આ બધું વિચારીને શાંતિથી વિચારીને નોકરી કરી લો અને આ હિંમત કરીને આટલી મહેનત કરી. અને તમે આટલે પહોંચ્યા છો બેનો 84.50, એનો મતલબ તો એવો નથી કે તમે મહેનત નથી કરી, પણ તમે ક્યાંક કચાશ છોડી છે. બરાબર? તો મહેનત કરી લો અને આગળ વધો. બધાને શુભકામનાઓ, ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.